हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज़। हर हलचल पर नजर, हर हलचल की खबर। नमस्कार दर्शक मित्रों, हलचल टीवी न्यूज में आपનું हार्दिक स्वागत है। આણંદ પાલિકાને મહાપાલિકાનો દરજ્જો સમાવેશ કરવામાં આવતા પાલિકામાં ભરતીમાં મોસાળમાં જમવાનું ને મા પીરસનારી સાથે લેબ રીંગણ 10-12ના ખેલ રચાયા। દેશ બેરોજગારીથી ઝઝૂમી રહ્યો છે। ભરતીમાં પણ કોમ્પિટિટિવ પરીક્ષાના પગલે હરીફાઈ થવા પામી રહી છે। તેવા સમયે આણંદ પાલિકાને મહાપાલિકાનો દરજ્જોમાં સમાવેશ કરતા રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યા બાદ આગામી 4 જૂનથી લોકસભા મતગણતરી પૂર્ણ થયા બાદ મહાપાલિકા માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવે તે પૂર્વે પાલિકા શાસકો દ્વારા મહાપાલિકામાં કર્મચારીને કાયમી બનાવવામાં આવે ની સંભાવનાના પગલે મોસાળમાં જમવાનું ને મા પીરસનારી તેમ ભરતીમાં લવ રીંગણ 2-4 લેનેભાઈ 10-12ના મળતિયાઓના સથવારે ખેલ રચવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે। प्राप्त विगतो अनुसार आनंद पालिका खाते वर्तमान में 125 कायमी 200 जेटला रोजमदार तथा 300 जेटला कॉन्ट्राक्ट पर अधिकारी कर्मचारीओ फरज बजावी रह्या छे। गत फेब्रुआरी में राज्य सरकारे आनंद पालिकानो राज्यनी अन्य 7 पालिका साथे महापालिकानो दरज्जामां समावेश करवामां आव्यो हतो। हालमां लोकसभा जंग होय जेनी मतगणतरी आगामी 4 जूनना रोज थनारी छे। ત્યારબાદ સરકાર દ્વારા મહાપાલિકાનો ધમધમાટ તેજ કરવામાં આવેની સંભાવનાઓ તથા હાલમાં કાર્યરત રોજમદાર કોન્ટ્રાક્ટ આધારિત કર્મચારીઓને કાયમી બનાવવામાં આવેની શક્યતા પ્રવર્તવા પામતા મહાપાલિકા અંતર્ગત પ્રક્રિયા હાથ ધરવામાં આવે તે પૂર્વે ગત દિવસો દરમિયાન પાલિકામાં મળતિયાઓના સથવારે એક જ સમાજને કેન્દ્રિત કરી યોગ્યતા કે શૈક્ષણિક લાયકાત ન હોવા છતાં પોતાના પુનઃ સત્તામાં આવવાના તખ્તા ગોઠવવામાં આવ્યા હોય તેમ 50 થી 60 જેટલાની ભરતી કરી કે કરાવીના સંદેહ વ્યક્ત થવા પામી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે। જો સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવે તો પાલિકામાં રોજમદાર કે કોન્ટ્રાક્ટ ભરતી પાછળ કયા ખેલ વહીવટી કે ચૂંટણી સમયે ફરજના બદલામાં સેવા મેવા જેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહ્યાનું જાણવા મળ્યું છે। ये है हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज़। हर हलचल पर नजर, हर हलचल की खबर।